ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો જે વિડીયો લેક્ચર છે એ ત્રણ વસ્તુ ઉપર ફોકસ કરશે. નંબર 1, સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ. નંબર 2, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ અને એને સમજાવતું એક એક્ઝામ્પલ. અને નંબર 3, જે સ્પ્રિંગની અંદર કેટલી સ્થિતિ ઉર્જા ઉદ્ભવે છે તેના પર. ચલો પહેલાં તો આપણે જોઈએ કે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચે શું સંબંધ છે. તમારી પાસે ક્લિયર છે કે અહીંયા મેં થિયરીને રાઇટરમાં મૂકેલી જ છે, એટલે તમે એને પણ જોતા જશો અને બોર્ડ જે નાનું તમને દેખાય છે એની અંદર તમે એને ચેક પણ કરતા જશો. ધારો કે કોઈ પદાર્થ પર આપણે સંરક્ષી બળ F લગાવીએ છીએ. સંરક્ષી બળ શું છે હવે આપણે ક્લિયર થઈ ગયેલા છે. તો સંરક્ષી બળ F લાગતા તેનું સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા x થાય છે. એટલે આપણે અહીંયા F જેટલું બળ લાગે છે, જો પદાર્થ પર F જેટલું બળ લાગે તો અને ડેલ્ટા x જેટલું એ સ્થાનાંતર કરે તો થતું કાર્ય W બરાબર F ડેલ્ટા x થાય. એટલે આપણી પાસે એક તો ફોર્મ્યુલા આ આવી ગયો કે W બરાબર F ડેલ્ટા x. આ રિઝલ્ટ નંબર 1. આપણે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે એ પણ જાણીએ છીએ કે સર W બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર, મતલબ W બરાબર ડેલ્ટા K. એટલે W બરાબર ડેલ્ટા K પણ આપણી પાસે છે. જો આ બંનેને આપણે યુઝ કરીએ તો આપણે કહી શકીએ કે સર ડેલ્ટા K બરાબર F ડેલ્ટા x છે. ક્લિયર? તો આપણી પાસે એક ફોર્મેટ આવી ગયું. આને ચલો આપણે સમીકરણ તરીકે યાદ રાખવાનું છે. બીજું આપણે જાણીએ છીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી કે આપણે એને સ્ટડી કરવું છે, જે હમણાં આના પછી આપણે એના ઉપર ડિસ્કશન કરીએ છીએ. K પ્લસ V બરાબર E, મતલબ કે ડેલ્ટા K પ્લસ ડેલ્ટા V બરાબર શું થાય? 0. K માં થતો ફેરફાર પ્લસ V માં થતો ફેરફાર એ અચળમાં થતો ફેરફાર, અને અચળમાં થતો ફેરફાર કેવો? 0, કેમ કે E યાંત્રિક ઉર્જા અચળ હોય. K અહીંયા ગતિ ઉર્જા છે, V સ્થિતિ ઉર્જા છે. હવે આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે ફોર્મ આવ્યું ડેલ્ટા K પ્લસ ડેલ્ટા V બરાબર 0. ડેલ્ટા K ની જગ્યાએ આપણે લખી શકીએ F ડેલ્ટા x. તો F ડેલ્ટા x પ્લસ ડેલ્ટા V બરાબર 0. અને આના પરથી આપણને મળશે F બરાબર માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા x. તો આ થઈ ગયો બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ. હજી મારે આને લખવું તો આવું પણ લખાય. જો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લઉં તો આનો આ જ ફોર્મ્યુલા F બરાબર માઇનસ dV બાય dx આ રીતે પણ લખાય. હવે આને બોલાવીશું તો V સ્થિતિ ઉર્જા છે, x સ્થાનાંતર છે, d વિકલનને રિપ્રેઝેન્ટ કરે. તો હું કહી શકું કે સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે થતા વિકલનનું ઋણ મૂલ્ય બરાબર બળ થાય. એટલે મેં સ્લાઇડમાં તમને એ પોઈન્ટ લખેલો છે કે સ્થાનાંતરની સાપેક્ષે સ્થિતિ ઉર્જાના વિકલનનું ઋણ મૂલ્ય હંમેશા શું આપે? બળ આપે. હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતને મેળવીએ અને એના નિયમને રિપ્રેઝેન્ટ કરીએ. ફરીથી આપણે જે પ્રમાણે આગળ ચર્ચા કરીએ કે સંરક્ષી બળ F ની અસર હેઠળ જો ડેલ્ટા x જેટલું સ્થાનાંતર થતું હોય તો થતું કાર્ય એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર આગળ જેમ આપણે સ્ટડી કરી ગયા એમ Fx ઇન્ટુ ડેલ્ટા x જેટલો થાય, કેમ કે ડેલ્ટા K બરાબર શું હોય? W. અહીંયા F એ x પર આધાર રાખે છે એવું આપણે અહીંયા રિપ્રેઝન્ટ કર્યું, એટલે કે ચલ બળ છે. હવે સંરક્ષી બળો માટે આપણે આગળ જોયું કે સ્થિતિ ઉર્જા હંમેશા કેટલી હોય? તો માઇનસ ડેલ્ટા V બરાબર ડેલ્ટા K. અને ડેલ્ટા K કેટલો હોય? તો Fx ઇન્ટુ ડેલ્ટા x. તો આ સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે Fx ઇન્ટુ ડેલ્ટા x. આ બંને સમીકરણને ભેગા કરીએ તો આપણે ક્લિયર કહી શકીએ કે સર ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા K. જો આગળ જે મેં જે રજૂ કર્યું ને એનાથી વિરુદ્ધ અહીંયા આપણને આના પરથી આપણને મળે ડેલ્ટા K પ્લસ ડેલ્ટા V બરાબર 0. જો ફેરફાર શૂન્ય હોય
તો મૂળ મૂલ્યનો સરવાળો હંમેશા અચળ k પ્લસ v બરાબર અચળ. હવે અહીંયા આપણે બે સ્થાનને રિપ્રેઝેન્ટ કરી દઈએ. તો ધારો કે પદાર્થ શરૂઆતમાં xi સ્થાન ઉપર છે, તો xi સ્થાન ઉપર એની પાસે ગતિ ઊર્જા શું હશે? ki, અને સ્થિતિ ઊર્જા શું હશે? vi. તો એનો સરવાળો. અને અંતિમ સ્થાન ધારો કે xf છે, તો અંતિમ સ્થાને ધારો કે ગતિ ઊર્જા એની kf હશે અને સ્થિતિ ઊર્જા vf હશે. આપણને કહ્યું છે k પ્લસ v કોઈ પણ સ્થાન ઉપર અચળ હોય તો આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો હંમેશા કેવો હોય? સમાન હોય. તો આના પરથી સ્ટેટમેન્ટ શું બને? જો સંરક્ષી બળો લાગુ પડે તો તંત્ર પર તેમના વડે થતું કાર્ય જો થતું હોય તો એ સમયે તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય. અથવા બીજી ભાષામાં સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા હંમેશા અચળ. તો આ થઈ ગયું એનું સ્ટેટમેન્ટ. તો યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે છે. નેક્સ્ટ પોઈન્ટ, એક આપણે અહીંયા ઉદાહરણ લઈએ છીએ. ચલો ઉદાહરણને સમજવા માટે પ્રયત્ન કરીએ. તો આપણને એક h ઊંચાઈ પર, આપણે અહીંથી આ h ઊંચાઈ લઈએ છીએ, આ જમીન છે. તો h ઊંચાઈની એક બિલ્ડિંગ છે અહીંયા, અથવા ટેકરી છે, કોઈ પણ વસ્તુ તમે ધારી. અહીંયાથી એક પદાર્થનું મુક્ત પતન કરાવવામાં આવે. હવે ક્લિયર છે, હું આ પદાર્થનું મુક્ત પતન કરાવું છું એટલે અહીંયા પ્રારંભિક વેગ શું હોય? 0. જો પ્રારંભિક વેગ 0 હોય તો ત્યાં એની પાસે ફક્ત એક જ ઉર્જા, કેમ કે કુલ ઉર્જા કઈ હોય? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો આ સ્થાન ઉપર એને ફક્ત સ્થિતિ ઉર્જા હશે, એ પણ કેટલી હશે? mg કેપિટલ h. ધારો કે દડો અહીંયા જમીન પર પહોંચે ત્યારે એનો વેગ vf છે. હવે જમીન પર પહોંચે ત્યારે એને આપણે શૂન્ય લઈએ, એટલે કે h બરાબર 0, કેમ કે એ જમીન પર આવી. તો અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, અહીંયા ફક્ત એને શું હોય? ગતિ ઉર્જા. કેટલી હશે? 1/m(vf²). હવે આપણે જાણીએ છીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી કુલ ઉર્જા હંમેશા અચળ રહે. તો અહીંયા જે ઉર્જા છે એટલી જ આ ઉર્જા હશે. અહીંયા હા, બાહ્ય અવરોધક બળોને ધ્યાનમાં લીધેલા નથી, હવાનો અવરોધ ધ્યાનમાં લીધેલો નથી, ઘર્ષણ ધ્યાનમાં લીધેલું નથી. તો આના પરથી 1/m(vf²) બરાબર mgh. તમે જોઈ શકો mm કેન્સલ થઈ જાય, તો vf બરાબર વર્ગમૂળમાં 2gh. તો આપણે અંતિમ વેગ કેટલો છે આપણે શોધી શકીએ. ધારો કે કોઈ ઇન્ટરમીડિયેટ વચ્ચેનો કોઈ એક બિંદુ લઈએ. આ બિંદુ જમીનથી ધારો કે h ઊંચાઈએ છે. ક્લિયર છે કે અહીંયા એનો વેગ ધારો કે vh છે. તો આ સ્થાન ઉપર એની પાસે બે ઉર્જાઓ હશે. એક સ્થિતિ ઉર્જા કેટલી હશે? mg સ્મોલ h છે. અને પ્લસ ગતિ ઉર્જા કેટલી હશે? 1/m(vh²). આ પણ વેલ્યુ નો સરવાળો આટલો જ થાય. એ બંનેનો ઉપયોગ કરીને તમે vh ને કેલ્ક્યુલેટ કરી શકો. અહીંયા પણ મેં એ પોઈન્ટ્સને રિપ્રેઝેન્ટ કરેલા છે. માની લો h ઊંચાઈએ કુલ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા mgh પ્લસ 0 એટલે કે mgh. ચલો આ h ઊંચાઈની ઊંચાઈ, સ્મોલ h ઊંચાઈએ ઊર્જા એટલે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. તો જેમ મેં અહીંયા લખ્યું તેમ mgh પ્લસ 1/m(vh²). જમીન પર કુલ ઉર્જા તો સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, તો 1/m(vf²). મેં કીધું એમ h ઊંચાઈએ ઉર્જા અને જમીન પરની ઉર્જા સમાન હોય એટલે એના પરથી આપણે vf ને કેલ્ક્યુલેટ કરી શકીએ. યાદ રાખજો, અહીંયા એક પોઈન્ટને અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે કે રાઈટ અપમાં આ m અને આ m કેન્સલ થઈ જાય, એટલે અહીંયા તમારે 2 મલ્ટિપ્લિકેશનમાં આવે. તો અહીંયા જે વેલ્યુ તમારે લેવાની છે એ કેટલી લેવાની છે? 2gh વર્ગમૂળ. એ જ રીતે h ઊંચાઈએ કુલ ઉર્જા બરાબર સ્મોલ h ઊંચાઈએ કુલ ઉર્જા, એનો જો ઉપયોગ કરીને બંને સમીકરણોને સરખાઈએ તો આપણને vh બરાબર મળશે વર્ગમૂળની અંદર 2g
બ્રેકેટમાં કેપિટલ H માઇનસ સ્મોલ h. ચલો ઓકે, તો આ એક્ઝામ્પલ આપણે એટલા માટે લીધું, આના પરથી આપણે જો કોઈ કેલ્ક્યુલેશન કરવું હોય તો હા, કેલ્ક્યુલેશન આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. આ જે આપણી થિયરી છે કે સ્પ્રિંગની અંદર સ્થિતિ ઊર્જા, ક્લિયર છે કે સ્થિતિ ઊર્જા એટલે કરેલા કાર્ય જેટલું જોઈએ, એટલે આપણે કાર્ય શોધવું પડશે. તમે અહીંયા આકૃતિ જુઓ છો તો અહીંયા આપણે એક આકૃતિને ધ્યાનમાં લઈએ, અહીંયા હું એકને ડ્રો કરું. અહીંયા આપણે એક સ્પ્રિંગ લીધી છે, એની જોડે એક બ્લોક લગાવેલો છે. આ જે સપાટી છે ઘર્ષણ રહિત સપાટી છે. અત્યારે સ્પ્રિંગ એની નોર્મલ કન્ડિશનમાં છે, મતલબ કે જે સ્થાન ઉપર છે આ એનું આમ નોર્મલી જોવા જઈએ તો મધ્યમાન સ્થાન પણ કહેવાય એને. અહીંયા x બરાબર 0 છે. ક્લિયર છે કે અહીંયા આપણે આ સ્પ્રિંગને x અક્ષ ઉપર જ ગતિ કરાવશું, મતલબ કે સ્પ્રિંગ આમ જ ગતિ કરશે. સ્પ્રિંગ ઉપર નીચે કે એવી કોઈ ગતિ કરશે નહીં, ત્રિપારિમાણીય ગતિ કરશે નહીં, ફક્ત એક પારિમાણિક ગતિ કરશે. બીજો પોઈન્ટ, અહીંયા આપણે જે સ્પ્રિંગ યુઝ કરીએ છીએ એ હુકના નિયમને અનુસાર. આપણને એમ થાય સર હુકનો નિયમ શું છે, તો આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ. તો આ હુકના નિયમનું પાલન કરે છે. અહીંયા તમે જુઓ છો એક છેડો દ્રઢ દિવાલ જોડે કનેક્ટ કરેલો છે. આકૃતિને ક્લિયર રિપ્રેઝન્ટ કરશો એટલે એના મુદ્દા થઈ જશે. બીજો છેડો એક બ્લોક જોડે આપણે કનેક્ટ કરેલો છે, સમક્ષિતિજ સમતલ આપેલું છે. પહેલી આકૃતિની અંદર x બરાબર 0 છે. તમે નીચેની બીજી જો આકૃતિ જુઓ છો તો આપણે સ્પ્રિંગને ખેંચીને ધન x દિશામાં ગતિ કરાવીએ છીએ, અને ત્રીજા કેસમાં આપણે જોઈએ છીએ કે સ્પ્રિંગને દબાવીને ઋણ x અક્ષ પર ગતિ કરાવીએ છીએ. મતલબ કે બંને વખતે સ્પ્રિંગને આપણે જે ખેંચીએ છીએ તે એની સમપ્રમાણતાની હદને અનુસરીને. આપણને એમ થાય કે સમપ્રમાણતાની હદ એટલે શું? તમે સ્પ્રિંગને પકડો અને પછી ખેંચો, ખેંચ્યા પછી બાહ્ય બળ મૂકી દો, સ્પ્રિંગ જો પોતાની મૂળ અવસ્થામાં પાછી આવી જાય ને, જેવી હતી એવી જ પાછી આવે, તો સમજી લેવાનું કે તમે સમપ્રમાણતાની હદમાં એને ખેંચી. પણ તમે ખેંચી અને પછી મૂકી દીધી, સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં પાછી આવતી નથી, તો સમજવાનું તમે સપ્રમાણતાની હદથી બહાર એના પર બાહ્ય બળ લગાવ્યું. મતલબ અહીંયા તમારે બાહ્ય બળ એટલું જ લગાવવાનું છે કે સ્પ્રિંગ ઉપરથી જ્યારે તમે બળ મૂકી દો, તમારો ખેંચાણ બળ જે તમે લગાવો છો એ મૂકી દો છો, ત્યારે સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં પાછી આવવી જોઈએ. આનો મતલબ એવો થઈ ગયો કે સ્પ્રિંગ પોતે પોતાની અંદર એક નવું બળ ઉત્પન્ન કરે છે. તમે જેટલું બાહ્ય બળ આપો ને એટલું જ એની અંદર બીજું એક બળ ઉત્પન્ન થાય, અને એને એ સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ કહેવાય, જે સ્પ્રિંગને પોતાની મૂળ અવસ્થામાં પાછી લઈ જવા માટે મદદ કરે છે. કોઈ પણ ઇલાસ્ટિક નોર્મલી તમે જોવો છો કે એવા પદાર્થો કે જે પદાર્થો સ્થિતિસ્થાપક પદાર્થો છે, એવા પદાર્થોની અંદર નોર્મલી આ ગુણધર્મ જોવા મળે. આની ડિટેલમાં આપણે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર ચર્ચા પાછા કરવાના, એક ચેપ્ટરની અંદર આપણે આ પોઈન્ટ ઉપર પાછા ડિસ્કશન કરશું. ચલો અહીંયા આપણે સ્પ્રિંગને દબાવીએ છીએ કે એને ખેંચીએ છીએ, બંને કેસની અંદર સ્પ્રિંગ પોતાની મૂળ સ્થાને, પોતાની મૂળ અવસ્થામાં પાછી આવવા પ્રયત્ન કરશે, એટલે કે એ બ્લોકને જ્યાં શરૂઆતમાં હતો ત્યાં લઈ જવા માટે પ્રયત્ન કરશે, અને લઈ જવા માટે એની અંદર જે બળ ઉદ્ભવે એને એનું પુનઃસ્થાપક બળ કહેવાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પોઈન્ટ મૂકેલો છે, એને એનું શું કહેવાય? પુનઃસ્થાપક બળ. એને એનું સ્પ્રિંગ બળ પણ કહેવાય છે, જેને આપણે Fs થી રિપ્રેઝન્ટ કરેલું છે. આકૃતિ બી અને સી બંનેમાં એ સ્પ્રિંગના બળને અહીંયા તમે જુઓ છો, અહીંયા લખેલું છે Fs ઋણ, અહીંયા લખેલું છે Fs ધન, તો એને આપણે રિપ્રેઝન્ટ કરેલું છે. હવે એ કઈ રીતે ઉદ્ભવે છે? તો એવું કહેવાય છે કે સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું સ્પ્રિંગ Fs એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે જો તમે ધન સ્થાનાંતર કરાવો તો બળ ઋણ દિશામાં લાગે, એટલે કે એની વિરોધક દિશામાં, અને તમે ઋણ સ્થાનાંતર કરાવો તો બળ ધન દિશામાં લાગે. એટલે તમે જો સ્પ્રિંગને દબાઈ રાખશો તો તમારા હાથ ઉપર
એક વધારાનું બળ જાણે સ્પ્રિંગ લગાવતી હોય ને એવો અનુભવ થશે. જે વધારે કડક સ્પ્રિંગ હોય એની અંદર તમે એને વધારે દબાઈ નહીં શકો, નહીં તો હાથ દુખવા મળશે. તો ક્લિયર છે કે હા સર એની અંદર એક બીજું બળ ઉદ્ભવે છે. આને જ હૂકનો નિયમ કહેવાય છે. સમપ્રમાણતાની હદ સુધી જ્યારે વર્ક થાય ત્યારે. ચલો તો Fs પ્રોપોર્શનલ ટુ -x અથવા Fs બરાબર -kx. તો અહીંયા Fs બરાબર -kx જે આવ્યું તેની અંદર આ k ની સપ્રમાણતાનો અચળાંક છે, એને સ્પ્રિંગ અચળાંક પણ કહેવાય. સ્પ્રિંગ અચળાંકનું મૂલ્ય એ તમે કયા મટીરિયલમાંથી કયા પદાર્થમાંથી સ્પ્રિંગ બનાવી છે તેના પર આધાર રાખે છે. આના પરથી આપણે કહી શકીએ કે સર k બરાબર F/x મૂલ્યની જો વાત કરીએ તો આના પરથી આનો એકમ શું? તો F ન્યૂટનમાં મપાય, x મીટરમાં મપાય, એટલે આનો એકમ ન્યૂટન મીટરની -1. પારિમાણિક સૂત્ર શું? તો ક્લિયર છે કે સર આનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 અને અહીંયા l - 1 એટલે પારિમાણિક સૂત્ર m1 l0 t - 2. તો આ સ્પ્રિંગ અચળાંકનું પારિમાણિક સૂત્ર છે. k નું મૂલ્ય મોટું હોવું મતલબ સ્પ્રિંગ વધારે કડક હોય અને k નું મૂલ્ય નાનું હોવું મતલબ સ્પ્રિંગ વધારે સોફ્ટ હોય, નરમ હોય. તો સ્પ્રિંગ અચળાંકનું જે મૂલ્ય છે k નું મૂલ્ય મોટું તો સ્પ્રિંગ કડક છે અને k નું મૂલ્ય નાનું તો સ્પ્રિંગ નરમ છે. ક્લિયર? તો આ થઈ ગઈ સ્પ્રિંગની અંદર ઉદ્ભવતા બળ વિશેની વાત. હવે આપણે જે ચર્ચા કરી છે કે સ્પ્રિંગની અંદરની સ્થિતિ ઊર્જા. તો જેમ આકૃતિની અંદર આપણે ધન x દિશામાં ધારો કે કાર્ય કરાવડાવીએ છીએ, એટલે કે ધન x દિશામાં એનું સ્થાનાંતર કરાવડાવીએ છીએ. માનો કે બ્લોકને આપણે ખેંચીએ છીએ ત્યારે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો xm જેટલો છે. મતલબ કે 0 થી તમે ક્યાં લઈ જાઓ છો એને? xm સુધીના અંતર સુધી. તો થતું કાર્ય ws બરાબર, તો આપણે જાણીએ છીએ સર સંકલન f x dx આવું લખાય. ચલ બળ વડે થતું કાર્ય 0 to xm. હવે અહીંયા 0 to xm fx બરાબર શું છે? -kx dx. ચલો -k કોમન નીકળશે. x નું સંકલન, x ની એક ઘાત છે એટલે 1+1/1 અહીંયા કયો રૂલ એપ્લાય કર્યો? સંકલન x ની n ઘાત બરાબર x ની n+1/n+1. આ યાદ રાખજો ખાસ. સૌથી વધારે આપણે સંકલનની અંદર આ સૂત્રનો યુઝ કરીએ છીએ. ચલો આના પરથી આપણને મળ્યું, અહીંયા લિમિટ તમે ગોઠવી દો એટલે આપણને મળશે -k. અપર લિમિટ મૂકશું xm²/2, લોઅર લિમિટ તો 0 છે એટલે એની કોઈ અને આ જે ws છે એ જ એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે રિપ્રેઝેન્ટ થશે. એટલે કે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કેટલી થાય? 1/kx² છે, -1/kx². આ થઈ ગઈ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા. ચલો આપણી પાસે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવી ગયું. મતલબ કે અહીંયા જે કાર્ય છે આ જ કાર્ય એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. હવે આના જો ગ્રાફને રિપ્રેઝેન્ટ કરવામાં આવે તો આનો ગ્રાફ આ રીતે fs વર્સિસ x નો જો ગ્રાફ લેવામાં આવે, અહીંયા fs છે, અહીંયા x, એટલે શરૂઆતનું કાર્ય આપણને શું મળશે? ઋણ. જો હું અહીંયા આ ક્ષેત્રફળ માપી લઉં તો આ ક્ષેત્રફળ એ 1/2 પાયો ગુણ્યા વેગ, મતલબ કે એની જ વેલ્યુ આપે જે નોર્મલી આના દ્વારા થતા કાર્યને રજૂ કરે. તો fs વર્સિસ x ના આલેખમાં મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ પરથી પણ તમે આ કાર્યને મેળવી શકો છો. હવે માની લો કે અહીંયા આપણી પાસે સ્થિતિ ઊર્જાનું એક સૂત્ર આવ્યું. ચલો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણી પાસે કયું આવ્યું? તો સ્થિતિ ઊર્જા બરાબર -1/kx². તો જો પ્રારંભિક સ્થાન xi હોય તો સ્થિતિ ઊર્જા ui બરાબર 1/kxi². અંતિમ સ્થાન xf હોય
તો સ્થિતિ ઊર્જા 1/k(xf²) અને માટે થતું કાર્ય બરાબર સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે u f માઇનસ u i. ક્લિયર છે કે આ બધી વેલ્યુ હા માઇનસ, તો આ માઇનસ અને પછી યુ આઈ છે એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ, એટલે આપણને આવું મળશે 1/k(xi²) માઇનસ 1/k(xf²). તો આ થઈ ગયું કાર્ય સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું. હવે જો હું પ્રારંભિક સ્થાનમાંથી બ્લોકને 0 સ્થાનથી ગતિ કરાવીને આગળ લઈ ગયો પછી પાછો લાવું છું એ જ સ્થાન ઉપર, મતલબ કે xi થી કયા બિંદુ ઉપર લાવું, xi ઉપર જ, તો અંતિમ પણ 1/k(xi²) થાય, પ્રારંભિક પણ 1/k(xi²) થાય, એટલે કે કરેલું કાર્ય શું હોય? શૂન્ય. પોઈન્ટ યાદ રાખજો, ચક્રીય પ્રક્રિયા માટે કરેલું કાર્ય હંમેશા શૂન્ય છે. ક્લિયર? તો આટલી વસ્તુ આજે બધાએ કમ્પ્લીટ કરવાની. આ પોઈન્ટને યસ અહીંયા આપણે પુટઅપ કરેલો છે કે w બરાબર 1/k(xi²) માઇનસ 1/k(xf²). ચલો ક્લિયર? અને જો xi સ્થાને ખેંચીને xi સ્થાને પાછો લાવીએ તો થયેલું કાર્ય હંમેશા શૂન્ય હોય. આના પરથી તમારે પોઈન્ટ યાદ રાખવાનો, ચક્રીય પ્રક્રિયા માટે સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય હંમેશા શૂન્ય હોય. ચલો, થેન્ક યુ.